સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં। એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ક્ષત્રિય સમાજે રૂપાલાને હવે માફ કરી દેવા જોઈએ તેવી પોસ્ટ કરી છે। રૂપાલાને તમામ રીતે એસપીજી સહયોગ આપશે। કલ્પેશ રાંકનું આ નિવેદન ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું પણ ખાસ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। એક તરફ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી નહીં પરંતુ તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં આંદોલન ચલાવી રહ્યા છે, ક્યાંક અનશન તો ક્યાંક અન્નજનનો ત્યાગ કરીને ક્યાંક નવચંડી યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ સૌરાષ્ટ્ર એસપીજી પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા। તેમને એકવાર નહીં પણ બે વાર તેમને માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજની, અને એકવાર તેમને મીડિયા દ્વારા માફી માંગી છે, એકવાર ક્ષત્રિયોના આયોજનના સ્ટેજ ઉપર તેમને માફી માંગી છે। એ બદલ અમે એવું વિચારીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને, અમારા સમાજના આગેવાનને એક માફી આપવી જોઈએ। વિવાદમાં પણ રાજકારણ દેખાઈ રહ્યું છે જે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં, એ વિશે એસપીજી ગ્રુપ અમારા સમાજના આગેવાનની તરફેણમાં આવ્યું છે અને અમારા સમાજની પડખે હરહંમેશ ઊભું રહ્યું છે।